નમસ્કાર દર્શક મિત્રો, હું બંશ્રી પાઠક ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। વિધવા સહાય મેળવવા માટેના ફોર્મ મેળવવા મહિલાઓ હેરાન પરેશાન બની। સ્ટીલ કાસ્ટ કંપની દ્વારા ગંદુ અને કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા રહીશો રોષે ભરાયા। ગંગાજળિયા તળાવ લોઢાવાળા હોસ્પિટલના પાછળના ભાગે કચરામાં આગ ભભૂકી। રૂહે કાયનાત કોન્ફરન્સ તેમજ જશ્ને દસ્તારે ફઝીલત કાર્યક્રમ યોજાયો। હવે જોઈએ સમાચારો વિગતવાર। વિધવા સહાય મેળવવા માટેના ફોર્મ મેળવવા મહિલાઓ હેરાન પરેશાન બની। સરકારની વિધવા સહાય યોજનામાં લાભ લેવા માટે વિધવાઓને મામલતદાર કચેરી ખાતેથી ફોર્મનું વિતરણ કરવામાં આવે છે। જે ફોર્મ મેળવવા માટે મહિલાઓએ આજે સવારે 9 વાગ્યાથી લાંબી લાઈનો લગાવી। તડકામાં મહિલાઓ વિધવા સહાય યોજનાનો લાભ મેળવવા માટે કલાકો સુધી ઊભી રહેતી હોય છે, ત્યારે ત્યાં પાણી સહિતની કોઈ સુવિધાઓ પણ નથી। કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ અનેક મહિલાઓને ફોર્મ ન મળતા મહિલાઓમાં રોષની લાગણી છવાઈ જવા પામેલ। अंकल फॉर्म देवा तमारे फॉर्म लेती फेरी वेरिफिकेशन करो। फॉर्म देती फेरी वेरिफिकेशन नहीं होतु। विना मूल्य તમે લાઈનમાં ઊભા રાખો છો અને વેરિફિકેશન એનું કારણ શું? એનું કારણ એટલું જ છે કે એને છે ને એક પેન્શન ગણાય ને બીજું પેન્શન આવે। પણ ફોર્મ તો આપી દો, ફોર્મ તો વિના મૂલ્યે આપવાનું છે ને। લેતી ફેરી આ કરો ને તમે, સરકારની ગાઈડલાઈન છે ખરા કે ફોર્મ દેતી ફેરી ફોર્મ તો મફત દેવાનું છે। ફોર્મ દેવામાં આ રીતે લાઈનમાં ઊભું રાખવું એવું ક્યાંય લખેલું હોય મને આપો, હાલો ચાલો આપણે મેડમને મળી।
એટલે પહેલી વખત આવ્યા કાલ આવતા પણ કે બધા કે બહુ ગરદી છે બાદ જાય ઉભા રહો પડી મોબાઈલ પ્રીતિ નગીન અહીંયા હવારના અમે ઊભા છે તો એમ કહીશ કે પેન્શન જેને મળતું હોય ઈ જ આવે ને ફોર્મ જે વ્યક્તિને લેવાનું હોય ઈ જ આવે તો એવું થોડું આવે તો ગમે ઊભા રહે એક નો આપતા હોય તો નો આવે ક્યાં વિસ્તર ક્યાં આવ્યા કાછાવાડમાં વિધવા સહાયનું ફોર્મ લેવા અમે આવ્યા છીએ તો હાલી નો આપતા હોય તો એને કેમ લાવવા અમારે તો એનો પગનો દુખાવો હોય એનો પગનો દુખાવો હોય ત્યારે મારું નામ પરમાર આશા જીતુભાઈ ભોગા જગતના કાર્યાલય છે ને અહીંયા પેલા કીધું કે વિધવા સહાયનું ફોર્મ મળશે મેં છાપા માર્યું પેલા હું સામે ગઈ તો કે ત્યાં લાઈનમાં ઉભા રહ્યો લાઈનમાં ઊભી રહી તો કે અહીંયા ફોર્મ નહીં 6 નંબરમાં જાઓ 6 નંબરમાં ગઈ તો કે લાઈનમાં ઉભા રહ્યો ત્યાં લાઈનમાં ઊભી રહી તો કે અહીંયા નહીં બહાર જાવી કે હવે અહીંયા તડકાના અહીંયા છે હજી મારા બંગલાને કામ કરવા જવાનું સ્ટીલકાસ્ટ કંપની દ્વારા ગંદુ અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા રહીશો રોષે ભરાયા. શહેરના કરચલિયાપરાના પોપટનગર વિસ્તાર જે સ્ટીલકાસ્ટ કંપનીની પાછળના ભાગે આવતો હોય, સ્ટીલકાસ્ટ કંપની દ્વારા તેનું ગંદુ અને કેમિકલયુક્ત પાણી પાછળના ભાગે આવેલ પોપટનગર તરફ છોડવામાં આવતું હોય, જેથી ત્યાં કેમિકલયુક્ત પાણીનો ભરાવો થઈ ગયો છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવા પામ્યો છે. આ વિસ્તારમાં રહેતા રહીશો અનેક રોગોનો ભોગ બની રહ્યા છે. રહીશો દ્વારા અનેકવાર કંપની તેમજ તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આજે રહીશોએ એકત્રિત થઈ કંપની વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. કયો વિસ્તાર છે ને શું પોપટનગર શું પ્રશ્ન શું છે? પાણીનો છે, ઉકેલ છે પાણીનો. મચ્છર ને એવું બહુ આવે. પાણી કેવું છે ને? હા ઇસ્ટેલ કાસો નકરું ગંદકીનું પાણીમાં છોકરાય માંદા પડે, રહેવાતું નથી આયા. કેટલા સમયથી પાણીનો કેટલાય સમયથી રહેવા આવ્યા તારનું છે. આ મચ્છરા આખી રાત એમના છોકરા આખી રાત અગરબત્તી કરી કરી થાકી ગયા છે. અગરબત્તી નથી કાર કરતો અને નગર ગંદકીનું જ પાણીમાં 2-3 ફેરી ડાટાઈ થઈ જાય તોય તે એ લોકો કાઢી નાખે છે ને પાછા આનો આ પ્રોબ્લેમ રહે. કઈ કંપની કઈ છે? સ્ટીલકાસ પોપટનગર સ્ટીલકાસની પાછળ કરસલિયા આ ગંદકીનું પાણી કાઢે છે તો છોકરા વાળાને ઘડીએ માંદા પડે છે, વાળાને ઘડીએ નિમોનિયા થઈ જાય છોકરાઓને. કેટલી વાર દાખલ એટલામાં છોકરાને અમારે કેટલા વાર કર્યા છોકરાઓને. અચ્છા, તમે રજૂઆત કરવા જાવ તો શું કે? તો એ સાંભળતા જ નથી ને અમને. દરવાજેથી ચોકીદાર પાસા કાઢે છે. ગંગાજળિયા તળાવ લોઢાવાળા હોસ્પિટલના પાછળના ભાગે કચરામાં આગ ભભૂકે. શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આવેલ લોઢાવાળા હોસ્પિટલની પાછળના ભાગે લાંબા સમયથી સફાઈના અભાવે કચરાના ગંજ ખડકાયેલા હોય, જેમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠેલ. આગ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના કાફલાએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધેલ. આજ રોજ બપોરના 3 કલાકે સુનિલભાઈ પટ્ટીએ ફાયર બ્રિગેડમાં જાણ કરેલ કે લોઢાવાડા હોસ્પિટલની બાજુમાં પાછળના ભાગમાં આવેલ વેસ્ટેજ કચરો સળગેલ છે. જે સંદેશો મળતા ફાયર બ્રિગેડ સ્ટાફના ડ્રાઈવર અનિલભાઈ, ફાયરમેન ભરતભાઈ આમાં ઘટના સ્થળે પહોંચી
જે કચરો સળગતો હતો તેમાં અડધી કાઢી પાણી છાંટી આગ બુઝાવી નાખી. રૂહે કાયનાત કોન્ફરન્સ તેમજ જશ્ને દસ્તારે ફઝીલત કાર્યક્રમ યોજાયો. ભાવનગર શહેરના આંબા ચોકમાં આવેલ મોહદીસે આઝમ આરબિક કોલેજ દ્વારા મોતીબાગ ઓપન એર હોલ ખાતે રૂહે કાયનાત કોન્ફરન્સ અને જશ્ને ફઝીલ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં હઝરત સૈયદ કાસિમ અશરફ બાબા સાહેબ કિછોછવી, હઝરત સૈયદ અબુબકર શિબલી અશરફ, ડોક્ટર સૈયદ માનાઝીર હસન અશરફ, સૈયદ મોમીન બાપુ ભાવનગર સહિતના મશહૂર આલિમ સાહેબોએ પોતાની નુરાની જબાનમાં તકરીર ફરમાવી હતી. તેમજ મોહદીસે આઝમ અરબિક કોલેજના વિદ્યાર્થીઓને હાફિઝો કારીની ડિગ્રી અર્પણ કરવામાં આવી હતી. का नंबर आया है क्योंकि यहीं से समंदर है, इसी समंदर में यही अंदर है और यहीं से मिलता है आदमी, आता हो जाता है सिकंदर. आप यहाँ पर आ गए, 4 शेर में देता हूँ कि हजार सजदे ज़मीने हरम पे हो शिबली. चमकदार 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 बिकता नजर आया और जब मदीने का बाजार देखा गुनहगार 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 बिकता नजर आया. इसलिए तो शायर ने कहा ऐसा बाजार मोहब्बत है मदीना के जहां जिसको कोई ना. चीदानी रज़वी आए और हुजूर गाजी दौरान हजरत अल्लामा मौलाना शाह सैयद मोहम्मद कासिम अशरफ साहब क़िबला शफ़ील जिलानी बाबा साहिब के दस्ते मुबारक से फजीलत की सनद हासिल करें. સુભાષનગર ખાતે રામકથા જ્ઞાન યજ્ઞમાં બહોળી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહે. શહેરના સુભાષનગર રાજપૂતવાડ શ્રી રાંદલમાં ધામ ખાતે ચંદ્રિકાબેન મુકેશભાઈ ખાવડિયા પરિવાર દ્વારા શ્રી રામકથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. શાસ્ત્રી ભાવેશભાઈ રાવલ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. આજે રામ જન્મના પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. રામ સમજવા હોય તો પહેલા શિવને સમજવા પડશે. એ બંને અલગ છે જ નહીં, બે એક જ છે. હરિહર એક સ્વરૂપ. હરિ અને હર બંને એક સ્વરૂપ છે, બે અલગ નથી. તો સજનો, અને એમાં શિવ ચરિત્ર, શિવ એટલે કલ્યાણ છે. મૂળમાં જો ભગવાન શંકરના મંદિરનું પગથિયું ચડાઈ જાય ને તો એ તમારું કલ્યાણ થઈ જાય સાહેબ. એ જ શિવ છે. શિવ કલ્યાણ છે. અને શિવને કાંઈ ન જોયું. જો બીજા બધા મંદિરો બપોર થાય એટલે બંધ થઈ જાય, સાંજે બંધ થઈ જાય, પણ શિવનું મંદિર 24 કલાક ચાલુ હોય.
સ્મશાને કોઈ દિવસ તાળા લાગે છે? કારણ કે ભગવાન શિવ રહે છે સ્મશાનની અંદર. સ્મશાને સ્વા ક્રીડા સ્મરહર પિશાચા. વિદ્યાનગર વિસ્તારમાં ડ્રેનેજ લાઈન ઉભરાતા રહીશો પરેશાન બન્યા. શહેરના વિદ્યાનગર શેરી નંબર 5 માં છેલ્લા ઘણા દિવસોથી ડ્રેનેજ લાઈન ઉભરાવાના કારણે આ વિસ્તારમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક રહીશો પણ ડ્રેનેજની દુર્ગંધના કારણે પરેશાન બન્યા છે. તંત્રમાં અનેકવાર આ અંગે ફરિયાદ કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા રહીશોમાં ભારે રોષ ફેલાયો. હાલો જે તમને યોગ્ય લાગે એમ કરો. વિદ્યાનગર એરિયા દિજેશભાઈના દવાખાના આગળ મેઇન રોડ ઉપર વિદ્યાનગર સોસાયટીમાં મારા બંગલા આગળ મેઇન ગટર ઉભરાયેલી છે. સવારના 7 વાગ્યાથી હું કોર્પોરેશનમાં ટ્રાય કરું છું. એ લોકો જુદા જુદા નંબર આપે છે, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. કોઈ એ ભાઈ એમ કે આને ફોન કરવાનો, એ લોકો ઇન્ટરનલી ફોન નથી કરી શકતા. આપણને નંબર આપે, કોઈક એંગેજ આવે, કોઈક આવે. ને ગટર વસ્તુ એવી છે કે માથાફાડ વાસ આવે છે, રોગચાળો ફેલાવાની ભીતિ છે. 5 નંબર શક્તિ સોસાયટીમાં રહીએ છીએ અમે. આજે સવારે 7 વાગ્યાથી ગટર ઉભરાય છે અને 10 વાગ્યાથી અમે ટ્રાય કરી છે. અને જ્યાંથી કોર્પોરેશનવાળા જુદા જુદા નંબર આપે છે ત્યાં અમે ટ્રાય કરીએ છીએ. કોઈક નો રિપ્લાય થાય છે, કોઈક એંગેજ આવે છે અને જે લાગે છે એ બીજા નંબર આપ્યા કરે છે. આમ ખોખો આપે છે. શ્રી મહાદેવી ભાગવત નવાન્ન પારાયણ કથા યોજાય. શહેરના બોરતળાવ ખાતે આવેલ થાપનાથ મહાદેવના મંદિર ખાતે શ્રી મહાદેવી ભાગવત નવાન્ન પારાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. શાસ્ત્રી ધર્મેશજી દવે પોતાની મધુર વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. આજે શિવ વિવાહ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. મોટી સંખ્યામાં લોકો હાજર રહી કથા શ્રવણ કરી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. વિધવા સહાય મેળવવા માટેના ફોર્મ મેળવવા મહિલાઓ હેરાન પરેશાન બની. સ્ટીલ કાસ્ટ કંપની દ્વારા ગંદુ અને કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા રહીશો રોષે ભરાયા. ગંગાજળિયા તળાવ લોઢાવાળા હોસ્પિટલના પાછળના ભાગે કચરામાં આગ ભભૂકેલ. રૂહે કાયનાત કોન્ફરન્સ તેમજ જશ્ને દસ્તારે ફઝીલત કાર્યક્રમ યોજાયો.
તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.